છોડી દીધેલો ને. મારો એક ભાઈબંધ બહુ દારૂ પીતો, પછી છોડી દીધો અચાનક, વળી પાછો ચાલુ કર્યો. દારૂ છોડી દીધો ને કારણ શું? એને બહુ જોરદાર જવાબ આપ્યો. મને કે સાહેબ ભાઈ, હું એક છોકરીના પ્રેમમાં હતો અને એ છોકરીએ મને કીધું એટલે મેં દારૂ છોડી દીધો. મેં કીધું તો પછી શરૂ શું કામ કર્યો પાછો? મને કે ભાઈબંધોએ એ છોકરીના જ હમ આપીને પાછો ચાલુ કરાવ્યો. હા, પીવાવાળા જેટલા વાત સાંભળે છે ને ખબર, પીવા બે ને તો હમ બહુ દેવા થાય. ભાઈ ના હમ એટલો તો લેવો જ પડે. ઘરનો હાલે ભાઈ ના હમ બાપા જરાક રે ભાઈ, સભ્યતાથી લેજો ભાઈ, સભ્યતાથી આમ જો ભાઈ ના આમાં મોટ ભાઈને ના ન પડાય, હવે મરી જાહે ના ન પડાય. અને ઉપાડવા વાળા નથી રહ્યા હવે તો બંધ થા. ભાઈ ના સભ્યતાથી જરીક લેવો જ પડે. શું હાલી નીકળે. પણ અમારી બાજુમાં એક ભાઈ છે ને, એ ભૂલ પીલા આવ્યો, મને કે સાયરામભાઈ આ કલર કરાવ્યો મકાન. મેં હમણાં મકાનને વળી થોડોક 2-3 સીડી હાલી ને તો પૈસા આવ્યા થોડાક કે આવ્યા ને પૈસા, તો મેં કલર કરાવ્યો મોટા પડે. તો મને પૂછ્યું ઓલે બાજુવાળા, મેં કે કેટલાનો કલર કરાવ્યો? મેં કીધું 1-1.5 લાખનો ખર્ચો થયો. મને કે 4 દિવાલ ખર્ચવા હાટું મને કે 1.5 લાખનો ખર્ચો કર્યો સાયરા. મેં કાં ભાઈ? મને કે એના કરતાં 2 પેક પીધા હોત ને આખું ગામ રંગીન લાગત તને. મને અને આ લઠ્ઠા એ બઠા પાડી દીધા ઘણાઈને, આપ જાણો છો. અને એકારે 200 વયા ગયા. તોય ઘણાએ વાતું એમ કરી કે સરકારે લઠ્ઠાના લાયસન્સ દઈ દેવા છે. મેં કીધું લઠ્ઠો જ ગેરકાયદેસર છે, લઠ્ઠો પોતે ગેરકાયદેસર છે અને એના લાયસન્સ ન હોય. અને એક જણો મને કેવું ખબર, લઠ્ઠામાં 200 માણસો ગુજરી ગયા સાંઈરામ, સરકારે એને કાંઈ સહાય ન કરી. અહીંયા તું કીધું આ કોઈ શહીદ થયા હતા? આ લઠ્ઠામાં જે મર્યા છે એ દેશ માટે શહીદ થયા હતા. શહીદ આ પોતે પોતાના અપલખણે મર્યા હતા. અને અપલખણે મરે ને, એ અપલખણે જે મરતા હોય એમાં સરકાર છે ને સહાય ન આપે. કારણ કે જો અપલખણે મરે એ બધાને સરકાર જો સહાય દેવા જાય ને તો સરકારની દેવાઈ જાય. ભાઈ મેં કીધું બધું હું કાંઈ આના હાટું સહાય દેવા નથી બેઠા. મેં કીધું હાલી નીકળ્યો. પણ એક જણાની વાત નીકળે. અને પહેલાંના જમાનામાં માણસો તોય પ્રમાણમાં આપણે જેટલા સુધરતા ગયા, જેટલા હોશિયાર થતા ગયા ને, એટલા વધારતા બગડતા ગયા. એટલે યાદ કરાવી દઉં. બાકી ધારો કે 2 મિનિટ માટે વિચારો, દારૂની છૂટી હોત તો બાયું વાતો શું કરતી હોત? 12 મહિનાની જેમ આપણે ઘઉં લઈ એમ બાયું વાતો કરતી ને, તમે કેટલા ડબ્બા રમના મગાવ્યા? એટલે બીજી બેન કે તમારા ભાઈને તો વિસ્કી સિવાય ક્યાં કાંઈ હાલે છે ભાઈ. છોકરા ભાઈ ઉઠે ને એટલે 1-1 કપ માગે છે ને, ચા દૂધની હારી વિસ્કી જોઈએ. એટલે મેં તો 2 ડબ્બા મગાવ્યા અટાણે ભાઈ. અને વિચાર તો કરો, જો છૂટી જ હોત આપણે તો ભિખારી ભીખ માગવા આવત ને એ સ્ટાઇલમાં, એ બેન કોક રમ કોક જીન કોક આપો ને બા, બેન કોક વિસ્કી કોક આપો ને બેન, આજ મારો બર્થડે છે આપો ને બેન. એટલે આપણે કંઈક ભાઈ બીજું તો કે બાઇટિંગ છે સાહેબ, ખાલી વિસ્કી આપો. પણ આ એક નાનકડી વાત ઉપરથી મારે વાતનો પ્રાણ ઉપર જવું છે. જંગલ, અને જંગલમાં 4 પક્ષી પ્રાણીઓ ખાસ મિત્રો. એક પોપટ, એની હારે એક મોર, એની બાજુમાં એક વાઘ અને એની બાજુમાં એક ભૂંડ. આ 4 પાકા મિત્રો, પોપટ, મોર, વાઘ અને ભૂંડ. આ 4 મિત્રો પાકા. ને એમાં બરાબર ઝાડ ઉપર પોપટ રહીએ, ઝાડની નીચે બધા મળવા આવે, રોજ હાંજ પડે વાતું કરે, કિલ્લોલ કરે, દુશ્મનાવટ ભૂલીને ભાઈબંધી કરે. ભાઈબંધીમાં નાત જાત હોય નહીં, એમ પ્રાણીઓમાં હોય ને. અને બરાબર એમાં એ ઝાડ હેઠે એક જણે દારૂની ભઠ્ઠી કરી. અને ભાઈ એટલી બધી આગ કરી એમાં પોપટને ઝાડ લાગી ગઈ, પોપટ પડી ગયો. એક ભાઈબંધ મરી ગયો, બીજા 3 ભાઈબંધને ખબર પડી કે આપણો પાકો ભાઈબંધ પોપટ ભાઈ આ દારૂની ભઠ્ઠીમાં પડી ગયો. એટલે પોપટ પડ્યો એ ભેગો બીજો ભાઈબંધ મોરે અંદર ઝંપલાવ્યું, મોરે બળી ગયો અંદર ભઠ્ઠીમાં. અહીંયા વાઘને ખબર પડી, કર મારા 2 ભાઈબંધ મરી ગયા. વાઘે સાહેબ કાંઈ વિચાર્યા વગર વાઘે ભઠ્ઠીમાં ઝંપલાવ્યું. તો ભૂંડ વાંચતું દોડતું આવ્યું, કર મારા 3 ભાઈબંધ ગયા. ભૂંડે ઝંપલાવ્યું સાહેબ. 4 એ દારૂની ભઠ્ઠી મળી ગયા. એટલે આ વાત તમે કોઈ સાંભળી નહીં હોય, મેં સાંભળી છે. આ વાત 100% સત્ય છે મિત્રો, ક્યાંય લખેલી નથી, પણ 100% સત્ય મને એટલે લાગે છે. 1 પેક પી જાય ને એ જો પોપટની જેમ બોલ કરશે. 1 પેક પીવે એ પોપટની જેમ બોલે, બીજો પેક પીવે ને એટલે મોરની જેમ કળા કરે. એ મોરની જેમ કળા કરે. પેલા પેકે પોપટની જેમ બોલ કરે, બીજા પેકે મોરની જેમ કળા કરે, અને ત્રીજો પેક પીવે ને એટલે વાઘની જેમ રાડી વળે. કોણ હતું આપણે કોઈને બીજા નથી, હાલો કોણ હતું એ વાઘ થઈ જાય તરત જ. અને સાહેબ 4થો પેક પીવે ને એટલે ભૂંડની જેમ પડ્યો હોય ગટરમાં. ઘરવાળા ગોતવા નીકળે સાહેબ. કહેવાનો અર્થ એ છે, 3 જણાને પૂછજો જિંદગીમાં સાહેબ. તમે હૃદય ઉપર હાથ રાખી અને તમારી માને કાં પૂછજો, તમારી પત્નીને પૂછજો, કાં તો દીકરી હોય તો દીકરીને પૂછજો કે બેટા હું આ તમાકુ ખાઉં છું, સિગરેટ પીઉં છું, કે આ દારૂ પીઉં છું, એ તને ગમે છે?
આ 3 જણાનો જવાબ જો હા પાડે ને પછી તમારે જેમ કરવું એમ છૂટે. એક નાનકડી વાત આટલા મુદ્દાઓ વ્યસનના કીધા પછી જે મારે આખા કેસેટનો પ્રાણ જે મારે કહેવો છે તમને એટલા માટે કે ગામડું ગામ અને હોનાની વીટી જેવું એક નાનકડું ગામ, અને એમાં એક બહુ સામાન્ય વર્ગનો એક મજૂર બાપ, અને અવળે રવાડે ચડી ગયેલો, દારૂને રવાડે ચડી ગયેલો, કોથળી પીધા વગર એની હાંજ ન પડે, 60 રૂપિયાની કદાચ મજૂરી કરીને એમાંથી 20 રૂપિયાનો દારૂ પી જાય એવા બાપને જન્મ આપીને મા તો મરી ગયેલી, 12 વર્ષની એક નાનકડી ફૂલડા જેવી દીકરી, અને બાપને આ કિડની ફેલ થઈ ગઈ એમ ડૉક્ટરે કીધું એટલે પથારીમાં પડ્યો હોય, અને બાપ પડ્યા દીકરીને બોલાવ્યા કરે, ધલવેલ્યા કરે, બેટા અહીંયા આવ, મને ઝટ દારૂ લઈ આવી દે, હું દારૂ નહીં પીવું ને જ્યાં સુધી એક બે ગ્લાસ નહીં પીવું ત્યાં સુધી મારું શરીર હાલશે નહીં, અને રાયડું પાડ્યા કરે. 12 વર્ષની દીકરી ઊભી ખાલી એટલો વિચાર કરે, બાપુ હું ક્યાંથી દારૂ લેવા જાઉં, મને ક્યાં ખબર હોય કે તમારા ગામમાં આ તમે જે પીવો છો એ ક્યાં મળતું હોય, એ તું ગમે આ જા, તું ગમે એમ કરે, મને ઝટ દારૂ લઈ આવી દે, નકર ઊભો નહીં થાવ. આ બાપના શબ્દો સાંભળી, બાપની પરિસ્થિતિ સાંભળી, બાપની પીડા જોઈ, અને સાહેબ 12 વર્ષની દીકરી ઘરમાંથી ગડગડતી દોટ મૂકી, અને 20-22 મિનિટ પછી દીકરી આવી અને દારૂની કોથળી એ લઈને ધ્રુજતા હાથે એને બાપને ગ્લાસમાં દારૂ આપ્યો, અને દારૂ આપીને હાશ મને લ્યો બાપુ આ તમારા માટે, હું આ તમે કહેતા હતા ને એ લાવી ક્યાંકથી, અને બાપે જેવો એ એક ઘૂંટડો મોઢે મૂક્યો ને પછી બાપને હાશકારો તો થયો, પણ જેવો એ એક ઘૂંટડો પેટમાં ગયો ને એ ભેગો બાપને વિચાર આવ્યો કે બેટા તું ક્યાંથી લાવી દારૂ, ઘરમાં કાંઈ પૈસા તો હતા નહીં, તો તું લાવી ક્યાંથી? અને સાહેબ 12 વર્ષની દીકરીએ ખાલી એટલો જ જવાબ આપેલો કે બાપુ પૈસા તો હતા નહીં ઘરમાં, 2 દિવસથી મેં કાંઈ ખાધું નથી, તમે જાણો છો, તમે બહુ નાનપણમાં આજથી 2 વર્ષ પહેલાં મને ચાંદીની ઝાંઝરી જે આપી હતી ને એ 2 ઝાંઝરી વેચી અને તમારા માટે હું એક કોથળી દારૂનો લઈ આવીશું. આહા. અને બાપુ ઝાંઝરી દીધી, અને ત્યાં બાપની આંખમાંથી દળ આહુણા, બેટા તારી ઝાંઝરી વેચી દીધી? તો હા બાપુ ઝાંઝરી વેચીને તમારા માટે દારૂ લઈ આવી હતી. અને બાપુ બીજી વાત તમને પૂછવી હતી, હું ત્યારે જે શેઠને મેં ઝાંઝરી વેચી ને એ શેઠે મને એટલું કીધું હતું કે આ તો હજી ઝાંઝરી જ વેચાણી છે, બેટા તારો બાપ જો આમ પીતો રહેશે ને તો તારી આબરૂ વેચવાનો વારો આવશે. હેમ બાપુ આ આબરૂ એટલે શું કહેવાય? આટલો સવાલ સાંભળી અને બાપે ભલામણ ગ્લાસનો ઘા કર્યો હતો, બેટા હવે જિંદગીમાં કોઈ દી આ શેતાનને હાથ નહીં અડાડું. મિત્રો જેટલા મારી વાત સાંભળો છો એટલા યાદ રાખજો, તમને કોઈ પણ વસ્તુ હાથમાં પકડો ને ત્યારે એક વખત દીકરીની ઝાંઝરી દેખાય અને બીજી વખત એની આબરૂ દેખાય. આ 2 વસ્તુ તમારી સામે દેખાય અને પછી જો તમે પી શકો ને તો ટીપણા મોઢે પીજો દોસ્ત, તમને રોકે ને રામાપીર રોકે પણ गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, नकर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू गाटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में, छिपी है आग पानी में. સાહેબ પણ એક જણે આ કેસેટ કરતા હતા ને મેં એને સ્ક્રિપ્ટ સંભળાવી, હું મારા મિત્રોને બધાને સંભળાવું, અતુલ પંડ્યા મારો આ લેખક ને બધા બેઠા હતા ને મેં અતુલને કીધું, મેં કીધું આપણે આ સ્ક્રિપ્ટ એક જણો આમ બેઠો હોય ને અમુક સલાહ દેવા કારણ વગરના આવતા હોય ને, મને કે અતુલભાઈ એક સ્ક્રિપ્ટ લખી, મેં કહા મને કે તમે આ દારૂ વિશે આટલું બધું જાણો છો, તો મને કે તમે આટલું બધું જાણો છો તો તમે નક્કી કાંઈક પીતા હોવા છે. મને કે સભ્યતાથી કહેજો, સારું સભ્યતા આવ્યું ને મને યાદ આવ્યું, મેં અહીંયા તો તું કાંઈ અને તમે આટલું બધું જાણો છો ને એટલે મેં એને બોલાવ્યો, મેં જો ભાઈ મૃત્યુ વિશે જેટલા એ પુસ્તકો લખ્યા છે ને એ બધા માણસો જીવે જ તમને પોગાય નહીં, તો હું કામ ટ્રાય કરશ? મેં કીધું અમારી પાસે એક જીભ જ છે, બીજું તો કાંઈ રહેવા નથી દીધું કોઈ હપ્તા ભરીને મોજું કરી મારા વાલા. પણ મારી વાતને લીધે કોઈ સમજીને કદાચ માની જાય એવી તો મારી કોઈ ગેરંટી નથી, પણ મારી કોશિશ છે. કારણ કે યાદ રાખજો માણસ છે ને બહુ અઘરો થઈ ગયો છે, શિયાળ સાથે નથી રહેતો માણસ, શિયાળ સાથે નથી રહેતો છતાંય લુચ્ચો છે, માણસ વાઘ સાથે નથી રહેતો છતાંય ક્રૂર છે, અને માણસ કૂતરા સાથે રહે છે છતાંય વફાદાર નથી. મિત્રો એટલે કહું છું બેબંધ કે વાંદરામાંથી માણસ બનતા મારા ને તમારા ઉત્ક્રાંતિવાદ ને ડાર્વિન આપણે ભણી ગયા, જો યાદ હોય તો, કોઈને ભણતર હવે યાદ તો નથી રહ્યું છતાંય યાદ કરાવું છું કે વાંદરામાંથી માણસ બનતા માણસને 1000 વર્ષ થયા. મિત્રો યાદ રાખ્યું, પૂરા 1000 વર્ષે વાંદરામાંથી આપણે માણસ થયા, અને સાલું માણામાંથી વાંદરા બનતા આપણને ખાલી 5 મિનિટ લાગે છે. એટલે બુझी न प्यास, कृष्ण बिहारी नूरનો એક શેર યાદ કરાવી દઉં કે બુझी न प्यास तो खत्म अपनी जिंदगी कर ली, बूझी न प्यास तो खत्म अपनी जिंदगी कर ली, नदी ने जाके समंदर में खुदकुशी कर ली. અને લંડનમાં અમારો કાર્યક્રમ હતો, અને એક પિયકડે આમ આંટો મારવા ગયા, મને પૂછેલું, મને કે સાયરામભાઈ હું દારૂ પીવું છું, તમે નથી પીતા, પણ આપણે બેયનું આવી જાય ને એવું કાંઈક કયો. એટલે મેં એને ત્યારે અતુલભાઈ એક શેર સંભળાવેલો કે તારી પાસે જામ છે અને મારી પાસે રામ છે.
તારી પાસે જામ છે અને મારી પાસે રામ છે, મૂકને પંચાત ભલા બેયને આરામ છે. પણ પેલો ઉપાડો મેં કીધું એમ આટલો આ પીવાવાળાએ લીધો છે, બીજો ઉપાડો આ ચેનલુવાળાએ લીધો છે. સાહેબ આ હદ કરી નાખી છો. 3 વાગે લગી MTV વાળા સુવા નથી દેતા અને 4 વાગે રામદેવજી મારે જગાડી દે છે. જાય તો જાય કહા. આહા. એક જણો તો મને કે મને સાંઈરામભાઈ સવારના પોરમાં બહુ તકલીફ પડે છે. મેં કીધું કાં શું થાય? મને કે ગમે હોય શ્વાસ લેવાતો નથી. મેં કીધું ભાઈ કેટલા વાગે ઉઠસ? મને કે 8 વાગે. મેં કીધું તો તકલીફ પડે છે. મેં કીધું કારણ હું? મેં કીધું સવારના પોરમાં 5 વાગ્યામાં રામદેવજી મહારાજના જેટલા ચેલા છે ને એ હવાનો બધો ઓક્સિજન ખેંચી લે છે. 5 વાગ્યામાં મંડાણા હોય તમારે જોવા જેવું. ડીપવેલ શરૂ કર્યું હોય ને મોટરમાં, આહા એમ ધબધબાટી બોલતી હોય. હું ભારતના આ સંતને વંદન કરું છું સાહેબ. અમે તો બધામાંથી હાંસી ગોતી લેતા હોય. રામદેવજી મહારાજે ભારતના યોગને ઇન્ટરનેશનલ હાઇટ આપી છે. હું ઈચ્છું કે એકવાર તમે તાલીઓના ગળગળાટથી આ સંતના ડેડિકેશનને વધાવો. એની મજાક નથી કરતા આપણે, પણ આપણે તો એની જે ઊંધી અસર થઈ ને અમારા અતુલ અમારા લેખકમાંથી, એની મારે મુદ્દો કહેવો છે. આહા. કારણ કે રામદેવજી મહારાજનું પેટ ફરે છે, તમે જો ભૂમ 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 80ની એવરેજે ફરે સાહેબ. ઓલી બેનો જેટલી જોતી હોય ખબર હોય, બેનો ઓલી પુડલાનો લોટ ડોવે ને બાજુ, આમાં તો આટલી ઝડપથી પેટ ફરે, એટલું ઝડપથી પેટ ઊભું જ નથી રહેતું, ઊભું જ. આહા. અને રામદેવજી મહારાજની શિબિર રાજકોટમાં થઈ, આખા વિશ્વમાં વધે થઈ, પણ રાજકોટમાં થઈ ને એમાં હું તો પોગી શકું એમ નહોતો. અતુલ મને કે મારે જવું છે, અમારો લેખક મારે શિબિર. મેં ભાઈ આપણે આ રવાડે ન ચડાય, તું રહેવા દે, જિંદગી જીવવા માટે આપી છે, આંટીએ ચડાવવા હાટું નથી આપી. મેં કીધું આ જિંદગી છે ને આ જીવાય આવડે, બાકી વળ ખવાય નહીં. મેં કીધું મેં તને નહીં, મને કે નહીં મારે જવું. એના મિસિસ અતુલના કે મારે આવું જ તમારી ભેગું. ત્યાં વાત અટકતી નહોતી. 70 વર્ષના એના હાહુમાં ડગુમગુ મારે આવું જ, મને ગગા લેતો જા. મેં કે જા આવે. મને કે હવે તો ટેન્શન. સાસુમાને લઈને સાહેબ રાજકોટ આવ્યો અને રામદેવજી મહારાજની શિબિર ફી હતી. 5 વાગ્યામાં રિપોર્ટિંગ ટાઈમ હતો, અંદર એન્ટ્રી થઈ જવું પડે, એમાં મોડું હાલે નહીં. 5 વાગ્યામાં અડધું આછું અંધારું. અતુલને અંદર જવા દીધું દરવાને. ये कौन है? ये मेरी बीवी है. એને અંદર જવા દીધું. ये कौन है? तो ये मेरी सास है. तो कि ये अंदर नहीं जाएगी. बोले कि कैसे नहीं जाएगी? इसका भी पैसा दिया है शिविर में पूरे वो भी लाभार्थी. अरे ये नहीं अंदर जाएगी, आपको कहा ना बाबा ने कहा है सांस को बाहर छोड़ो. અડધી કલાક ડખો થયો ને તઈ માંડ અંદર જઈ ગયા. પણ અતુલ ઉપર ભયંકર અસર રામદેવજી મહારાજની સૌથી વધારે અસર છે. અને એક શિબિર અઠવાડિયામાં કરી આવ્યો ને ત્યાં આણે ધંધો શરૂ કર્યો. અતુલે ગામમાં જઈને બોર્ડ માર્યું ગોંડલમાં, મારા ઘરની બાજુમાં, રામદેવજી મહારાજના યોગ માત્ર 20 રૂપિયામાં. અતુલ દેવજી મહારાજ. એક જણ આવ્યું કે દેવજી કોણ છે? એ કે બોલમાં અતુલ દેવજી મહારાજ, રામદેવજી મહારાજના યોગ માત્ર 20 રૂપિયામાં. અને મને અતુલે વાત કરી, ભાઈબંધ આપણો, મને કે તું અઠવાડિયું જો સાઈરામભાઈ આવ ને તો મને કે મારો ધંધો હાલવા માંડે. મેં ખાલી આપણે નવરા હતા. સવારના પોરમાં 6 વાગ્યામાં સાહેબ હું ગયો એની ઘરે. 15x15ની ઓરડી, અને એમાં 10 જણા અમે બેઠા હતા. તો ઓરડી પેક થઈ ગઈ. મને આગળ બેઠો કલાકાર તરીકે. મને કે હવે પોતે પોતળી પહેરીને એક તો દુબળો દેહ અને સામો બેઠો, હું આમ બેઠો. મને કે હવે પદ્માસન વાળો, એટલે અમે પદ્માસન વાળ્યા. આંખું બંધ કરો, એટલે આંખું બંધ કરી. આંખું બંધ કરી ઊંડો શ્વાસ લ્યો. મેં તો લીધો, છોડો, લ્યો, છોડો, લ્યો, છોડો. મેં તો ધ્યાનમગ્ન થઈ ગયો. મેં વાહ, અતુલે તો આત્મસાત કરી દીધા રામદેવજી મહારાજને. સાહેબ 7 શ્વાસ લગી તો દિલદાનભાઈ મારી સમાધિ લાગી ગઈ હતી, પણ 8મા શ્વાસે મારી સમાધિ તૂટી. શું કામ? કારણ કે મારી પાછળ જે બેઠો હતો ને એને કોકને જૂની શરદી હતી. આ ન સમજાય એ લોકો ઊભા થઈને નીકળી જાજો ભાઈ, તમારા પૈસા પૂરા. સાહેબ જૂની શરદી હતી અને મને ખબર ન પડત, પણ જભો ચોટવા માંડ્યો. પછી હું હળવે દઈ અને 11મા શ્વાસે વયો ગયો સાનો મનો ઘરે. અડધા પદ્માસન મૂકીને મારા મિસિસે મને પૂછ્યું, મને કે શું શીખી આવ્યા? મેં કે લે 20 રૂપિયાનો માલ લઈ આવ્યો. માર્કેટમાં કે મળતો નહોતો ને, બેઠી બેઠી ધો કીધું.